डंको वाजो न लश्कर उपड्યું ઝરમરિયા ઝાલા આઈ જમાવટની ઝોન રે ઝરમરિયા ઝાલા કે ઝાલા એ મારા વાલા. એટલે હવે તમે મને ઓનથી મારવાના? હાલ પૂરતો તો કોઈ પ્રોગ્રામ નથી, પણ ભવિષ્યમાં કંઈ પણ બની શકે. જો લગન તમારો જીબડો તમારા મૂઢાની અંદર, તો લગીન આ તલવાર મયાનની અંદર. એક ઘા અને બે કટકા. સમજ્યા? કેટલો ખર્ચો કર્યો? ભાઈડાઓને આવી બધી વસ્તુઓ માટે ખર્ચા કરવાના ના હોય, એમને બધું પુરસ્કારમાં મળતું હોય. સમજ્યા? એટલે તમને પુરસ્કારમાં મળે છે? ઓવર. કોણે આલી? આપણા ગામના સરપંચે મારી મર્દોનગીને વખાણી અને મને આ તલવાર આરીને પુરસ્કૃત કર્યો છે. અચ્છા, તો તમે મર્દાનગી બતાડી એમ ને? કેવી રીતે બતાવી મર્દાનગી? દેખાતી નથી મર્દોનગી? હે, આજુબાજુ ના જો. બકરી બનીને તું બેઠી છું ને, એના બદલામાં આ સિંહને પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો એમને કહેવાય નહીં કે આ તલવાર તો કેટલી જૂની થઈ જાય, આમ તમારે કાઢવાની ને વેચવાની ને પછી કોકની પાછળ આમ લઈને દોડવાનું, કેટલી તકલીફ પડે તમને. પણ આમ પેલી બંદૂકડી આલી હોય ફટાકડી, તો આ તો મને શું, તમે કોઈને બી આમ ફટ લઈને મારી શકો. અત્યારે તો સલાહ તમારી મંજૂર રાખવામાં આવે છે, પણ હવે પછી કોઈ સલાહ સૂચન કરવા નહીં. નહીં તો ખબર જ છે ને. નહીં શ્યાવ. હા, હું આવું છું લઈને, અને હું આવું ત્યાં સુધીમાં જમવાનું તૈયાર જોઈએ. તૈયાર જ છે તો ગરમ કરીને રાખવાનું. આઈ જમાવટની ઝોન રે ઝમરિયા રાજા